છોટાઉદેપુર જિલ્લા પંચાયત ચૂંટણી પહેલા ડોલરિયા ગામે આપની સભા ઉમેદવારોએ ભર્યો હુંકાર। છોટાઉદેપુર જિલ્લામાં યોજાનાર જિલ્લા પંચાયત ચૂંટણીને અનુલક્ષીને રાજકીય માહોલ ગરમાયો છે। ડોલરિયા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જીતનો હુંકાર ભરી પરિવર્તન લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ગામ લોકોમાં પણ બદલાવની લહેર જોવા મળી હતી અને મોટી સંખ્યામાં લોકોએ ઝાડુ નિશાનને સમર્થન આપ્યું હતું। સભામાં આમ આદમી પાર્ટી છોટાઉદેપુર વિધાનસભા પ્રભારી વિનુભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ માજી સરપંચ રૂપસિંહભાઈ રાઠવા, સુભાષભાઈ રાઠવા સહિત સ્થાનિક લોકોનો અને ડોલરિયા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર હતા। સભા દરમિયાન ઉમેદવારોએ વિકાસ, પારદર્શિતા અને લોકોના હકો માટે કામ કરવાની ખાતરી આપી હતી। ચૂંટણી નજીક આવતા જિલ્લામાં રાજકીય ચહલપહલ તેજ બની રહી છે। શેખ મુઝફ્ફર નઝર, છોટાઉદેપુર। આજરોજ અમારા ડોલરિયા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો રાઠવા જમનાબેન, સુરેશભાઈ તાલુકા પંચાયતના ઉમેદવાર, જિલ્લા પંચાયતના ઉમેદવાર રૂપસિંહભાઈ સરપંચ, તેમજ અમારા નવા ગામ કુંભાણી, ડોલરિયા, જામલી, વઢવાણથી આવેલા તમામ લોકો, સાથે જ અમારા ડોલરિયા ગામમાં આજે જે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ એમાં સારું એવું પરિવર્તન લાવવા માટે ઘણા એવા મુદ્દા છે કે કોંગ્રેસ અને બીજેપીથી થાકેલા લોકો, ખાતર હોય કે શિક્ષણ હોય કે અન્ય ઘણા બધા પ્રશ્નો છે, એના માટે પરિવર્તન લાવવા માટે અમે એકત્રિત થયા છે અને આવનારા દિવસોની અંદર અમે જે કંઈક હશે પરિણામ એ સારા માટે લાવશું અને આગળ પણ સારી કોશિશ કરીશું અને જે બને એમ મહેનત વધારે કરીશું અને અમારા તાલુકા અને જિલ્લામાં ડોલરિયામાં આમ આદમી પાર્ટી ભારે બહુમતીથી જીતે એ માટે અમે પૂરો પ્રયત્ન કરીશું। જય હિન્દ, જય ભારત। શું નામ છે આપનું? રાઠવા પિન્ટુભાઈ પારસિંગભાઈ, ડોલરિયા। આજ રોજ અમારે ડોલરિયા તાલુકા પંચાયતના ડોલરિયા ગામે ગ્રામજનોએ આ સ્વયંભૂત સભા યોજી છે। આવનારી જે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી છે એના સમર્થન અમને બહુ સારું મળી રહ્યું છે ડોલરિયા તાલુકા પંચાયતમાંથી, અને ડોલરિયા ગામના તમામ વ્યક્તિઓ આ ચૂંટણીમાં પરિવર્તનની ઈચ્છા ધરાવે છે। અને લગભગ છોટાઉદેપુરની વાત કરું તો છોટાઉદેપુરના છોટાઉદેપુર તાલુકાની તમામ બેઠકો પર પરિવર્તનની આશા છે પબ્લિકને। અને હવે બીજેપી અને કોંગ્રેસના શાસનથી કંટાળીને છોટાઉદેપુર તાલુકા અને જિલ્લાની તમામ પબ્લિક આ વર્ષે પરિવર્તનની માંગ કરી રહી છે અને ડોલરિયામાંથી પણ અમને બહુ સારો સહકાર મળી રહ્યો છે અને ડોલરિયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં અમે સારી બહુમતીથી જીત મેળવીએ છીએ। શું નામ છે તમારું? શ્રીકુંજ રાઠવા, આમ આદમી પાર્ટી છોટાઉદેપુર તાલુકા પ્રમુખ। ડોલરિયા જિલ્લા પંચાયતમાં આજે સભા આમ આદમી પાર્ટીની રાખવામાં આવેલી છે, તો અમારી ભાઈ બહેનોને આ જનતા બહુ આમ આદમી પાર્ટીને સમર્થન આપી રહી છે, કારણ કે ભાજપ, કોંગ્રેસ આઝાદીના 78 વર્ષથી આજ દિન સુધી 73 પ્રશ્ન છે, એ પ્રશ્નને આજ દિન સુધી અમારા આદિવાસી જનતો પીડાઈ રહ્યા છે। શિક્ષણથી, રોડથી, પાણીથી, હરેક ખાતરથી કોઈ બી હરેક પ્રશ્નો કોઈ પ્રશ્નો હલ થતો નથી। જળ જંગલ જમીનનો પણ પ્રશ્નો હજુ પડતર છે, આ ફાઇલે બધી પેન્ટિંગ છે, એટલે અમારી જનતા બધી બહુ હેરાન પરેશાન છે। એટલે આના લીધે આજે કંટાળીને આમ આદમી પાર્ટીને શેતરભાઈ વસાવાને આજે સમાધાન આપી રહી છે અને બહુમતીથી જીતવાના છે। અને અમે પણ બહુ સારું જે પ્રશ્ન પડતર છે એના માટે શેતરભાઈ વસાવા અને હું સાથે એ પ્રશ્નને હલ કરવા માટે અમે કટિબદ્ધ છે અને કોઈ બી પ્રશ્નો જનતાનો હશે એની વચ્ચે અમે ઊભા રહીશું। અમારા શેતરભાઈ વસાવા પર અમારે વિશ્વાસ છે જનતાનો અને અમારો, એટલે હું આમ આદમી પાર્ટીમાં ફોર્મ ભર્યું છે। અમારા ઘરેથી ધર્મપત્ની મીરાબેન રૂપસિંહભાઈ ડોલરિયા જિલ્લા પંચાયતમાં ઉમેદવારી કરી છે અને ડોલરિયા તાલુકા પંચાયતમાં જમનાબેન સુભાષ કર્યું છે। અમે કટબંધીથી અમે લડીશું અને જે પ્રશ્ન છે એ
કલેક્ટરમાંથી જિલ્લામાંથી ગમે તેથી અમે આંદોલન કરી પણ એ પ્રશ્ન હલ કરીશું. છેતરભાઈને વસાવાના હાથે રાખીને અમે એ પ્રશ્ન હલ કરીશું. એટલે જનતાનો જે વિશ્વાસ આપ્યો છે એ દુરુપયોગ નહીં થવા દઈએ. કટબંધી અમે લડીશું અને એ પ્રશ્નો હલ કરીશું. હા, આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારની અંદર જે ડોલરિયા જિલ્લા પંચાયત સીટની અંદર આવતા તાલુકા પંચાયત સીટની આજે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને આ વિસ્તારના જે જિલ્લા પંચાયત સીટના વિસ્તારના ગામડાઓના લોકો સાથે આજે સભાની અંદર લોકોને ચર્ચા કરવામાં આવી છે. ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ ત્યારે ગુજરાતની અંદર આ ભ્રષ્ટ ભાજપની સરકારની અંદર આજે લોકો ત્રાહિમામ થઈ ગયા છે. આ ભારતીય જનતા પાર્ટી 30 વર્ષના શાસનની અંદર લોકોને જે ગ્રામીણ વિસ્તારની અંદર ગામડાઓની અંદર જે ડેવલપની વાત હતી, વિકાસની વાત હતી, રોડ રસ્તાની વાત હતી, આજે પાણીની વાત હતી, વીજળીની વાત હતી, એ આ ભારતીય જનતા પાર્ટી આજે નિષ્ફળ ગઈ છે અને આ પોકળ સાબિત થઈ છે એવું દેખાઈ રહ્યું છે. આજે તમે દેખો છો ગુજરાતની અંદર ત્રીજો મોરચો તરીકે આમ આદમી પાર્ટીને આવવું પડ્યું છે. આજે આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આજે લોકોને સુવિધા મળી ગઈ, સુખ મળ્યું હોય તો આ ત્રીજો પક્ષ તરીકે આમ આદમી પાર્ટી ઉભરીને ન આવે. આજે તમે જોઈ રહ્યા છે ગુજરાતની અંદર આ જે ચેતરભાઈ વસાવા જ્યારે ઝુંબેશ લઈને નીકળ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારની અંદર કે સમગ્ર ગામડાઓની અંદર એ એસસી એસટી ઓબીસી હોય કે દરેક સમાજના લોકો આજે લાખોની સંખ્યાની અંદર, લાખોની ભીડની અંદર જન પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે લોકો સ્વયંભૂ બહાર નીકળીને આવે છે, કહે છે કે તમે આવો, ઉમેદવારી કરો અને તમને અમે મત આપવા માટે તૈયાર છે. એવો એટલો બધો લોકોનો સહકારને સાથ મળી રહ્યો છે. ત્યારે અમને લાગી રહ્યો છે આ વખતની જે તાલુકા પંચાયતની ચૂંટણી હોય, યા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, યા નગરપાલિકાની ચૂંટણી હોય, ખરેખર આ વખતે લોકો ઉત્સાહથી મત નાખવાના છે અને જે તે વિસ્તારની તાલુકા પંચાયત સીટની, જિલ્લા પંચાયત સીટના ઉમેદવારોને ખૂબ ભારે બહુમતીથી જીતાડશે એવી આશા અમને છે. શું નામ છે આપણું? મારું નામ છે વિનુભાઈ રાઠવા, છોટાઉદેપુર વિધાનસભા પ્રભારી, આમ આદમી પાર્ટી.